મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ જગતમાં એક બાબત ઉપર તમે ધ્યાન આપ્યું હશે કે જે ડરતો હોય છે તેને લોકો વધારે ડરાવતા હોય છે. આ આપણને ઘણી વખત જોવા મળે છે. જો તમે જેમ આ દુનિયાથી, આ લોકોથી, આ સમાજથી, આ સંસારથી ડરતા રહેશો તો માણસો તેનો લાભ લઈને ડરાવતા રહેશે. એટલે આપણે આ માનસિકતા જરા બદલવી પડશે. આપણે ડરીએ છીએ એનો અર્થ એમ નથી આપણે લોકોથી ડરીએ છીએ, પણ એનો અર્થ એમ છે કે આપણે કોઈનું નુકસાન કરતા ડરીએ છીએ. અને લોકો આપણી આ ભલમનસાઈનો લાભ લઈને આપણી આ બાબતને વ્યવસ્થા સમજીને આપણી પાસેથી સરવાળે પોતાનું ધાર્યું જ કરતા હોય છે. આવા અનુભવ તમને પણ ક્યારેક ક્યારેક થતા હશે, કારણ કે આપણે આ જગતમાં રહીએ છીએ. એટલે દુનિયા બધા સારા માણસોથી ભરેલી નથી. આપણને આના અનુભવ થતા હોય છે. આપણે જ્યાં સુધી આ જગતમાં છીએ, આ સંસારમાં છીએ, ત્યાં સુધી આપણે જીવન જીવવું પડશે અને આપણે આપણા જીવનને બહેતર બનાવવું પડશે. અને એના માટે આ જગતની અંદર જે કોઈ મનુષ્યો સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ એ લોકો સાથે એ પ્રમાણે રહેતા શીખવું પડશે. અન્યથા આ જગત સ્વાર્થી અને કપટી માણસોથી ભરેલું છે. આનો તમને ક્યારેક ને ક્યારેક તો અનુભવ થયો જ હશે. તો આમાં એક મેટર કે એક બાબત એ છે કે જેમ તમે દબાવ કે તમારું ધાર્યું થવા દો કોઈ વ્યક્તિને પોતાનું કંઈક ઈચ્છિત કાર્ય તમારી પાસે કરાવવું હોય અને તમે એ પ્રમાણેનું થવા દો તો એને ફાવતું મળી જતું હોય છે. અને એ એમ સમજી બેસતી હોય છે કે આની પાસેથી આપણું ધાર્યું થાય છે. અને એ ઘણા બધા એવા બધા બાના કાઢતા હોય છે, એવા બધા કારણો ઊભા કરતા હોય છે કે જેનાથી આપણે ઘણી વખત કલ્પિત ડર લાગતો હોય છે, કલ્પિત આપણે હેરાન થતા હોઈએ છીએ માનસિક રીતે. તો આ બાબત ઉપર આપણે મારું કહેવાનું એટલું જ કે આપણે હવે એમાં થોડો સુધારો કરીએ અને નિર્ભય થવાનું શીખીએ. આપણે થઈને શું થવાનું છે ભાઈ? નિર્ભયતાનો ગુણ અપનાવીએ, નીડર બનીએ. જંગલનો રાજા સિંહ છે. જંગલનો રાજા એને અમથો કહેવામાં નથી આવ્યો. એ નિર્ભય હોય છે, એ નીડર હોય છે, એ બહાદુર હોય છે, એ કોઈથી ડરતો નથી. એટલા માટે એને જંગલનો રાજા કહેવામાં આવ્યો છે. આ જગતમાં આપણે જો જીવવું હશે સારી રીતે, આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો આપણે નિર્ભય બનવું પડશે. અન્યથા આપણા માટે આ જગતમાં ક્યાંય જગ્યા નથી. ડરી ગયેલાને સૌ ડરાવે છે. એટલે આપણે આપણી રીતે અનુકૂલન સાધતા શીખવું પડશે. આપણે આપણી રીતે બહેતર બનતા શીખવું પડશે. આપણે જરૂર પડીએ ફૂફાડો પણ રાખવો પડશે. અને આપણે જરૂર જ્યાં પડશે ત્યાં હિંમત પણ બતાવવી પડશે. અન્યથા આપણને લોકો કચડીને પોતાનું ધાર્યું કરાવીને નીકળી જશે. આ દુનિયા સ્વાર્થી લોકોથી જ ભરેલી છે અને એનો અનુભવ સરવાળે બધાને થતો જ હોય છે. હું, તમે, જે કોઈ વ્યક્તિ હોય બધાને. તો ડરવાનું બંધ કરીએ. એવી ઘણી બાબત છે, માનસિક રીતની પણ એ ઘણી બધી બાબતો હોય છે જેનાથી આપણને ડર લાગતો હોય છે. થઈને શું થવાનું છે? આપણું મૃત્યુ તો આવી જવાનું નથી. એવી માનસિકતા રાખીએ અને નિર્ભય થઈએ. જીવન જીવવાની મજા આવશે, તમે જોજો. જે જીવન આપણે નિર્ભયતાથી જીવીએ છીએ અને જે જીવન આપણે
કુદરતમાં રહીને જીવીએ છીએ એમાં જમીન આસમાનનો ફરક છે. આ તમને સમજાય છે. તો આ વિષય ઉપર આજે આટલું બસ. જય માતાજી મિત્રો.